રાધનપુરમાં 500 કરોડનું ટર્નઓવર થાય છે વર્ષે. તે કોઈ પણ ખેડૂતને ટપક સિંચાઈ કરવી હોય તો દરેક ખેડૂત માટે અમે 5% સરકાર જે સબસિડી આપે છે એના સિવાય હમણાં માર્કેટમાંથી અમે 5% એમને આપીએ છીએ. અમારો મુખ્ય પાકો એરંડા, કપાસ, જીરું, સુવા, અજમો, ચણા. મેઇન પાક ચણા, બીજા નંબરે એરંડા, એના પછીના બધા તેજાના જેવો કે જીરું, હવા, અજમો, અશેરીઓ, રાજગરો, આ બધા પાકો છે. મેઇન પાક ચણા અને એરંડાનો પાક છે. રાધનપુરમાં 500 કરોડનું ટર્નઓવર થાય છે વર્ષે. ખેડૂતો માટે થઈને અમે આ વ્યવસ્થા એ કરેલી છે કે ખેડૂતો રાધનપુર એપીએમસીમાં ખેડૂત વેચવા આવે એના માટે થઈને એક તો ભોજનાલયની વ્યવસ્થા છે, જે અમે 50 રૂપિયાના શુલ્કથી ખેડૂતોને ભોજન એટલે રોટલી, દાળ, 2 શાક, દાળ ભાત અને અમૂલની છાશ આ અમે ખેડૂતો માટે આપીએ છીએ. અને ખેડૂતો માટે આરામ કરવો હોય તો આરામ ગૃહ પણ અમારી જોડે નીચે આરામ ગૃહ પણ છે, જે પંખાઓની સાથે ખેડૂતોને આરામ કરવો હોય તો મોટો હોલ છે ને હોલમાં બધા ખેડૂતો આરામ કરી શકે છે. બીજું એમને પીવા માટે થઈને શુદ્ધ પાણી અમે રોજ 5 પરબો છે અમારી જે મિનરલ વોટરની, એ 5 પરબો દાડામાં 2 વખત અમે ફૂલ ભરી દઈએ છીએ, જેથી આવતા ખેડૂતો અને વેપારીઓને કોઈને પાણી પીવામાં કોઈ તકલીફ પડે નહીં. અમે ખેડૂતોનો 3 લાખનો વીમો લઈએ છીએ. દરેક પરિવાર, ખેડૂતના જેટલા પરિવારમાં આવતા હોય દરેક પરિવારના 10 વર્ષની ઉંમરથી માંડી અને 70 વર્ષ સુધી દરેક પરિવારમાં આવતા ખેડૂતના પરિવારને અમે વીમો આપીએ છીએ. સાથે સાથે અમારા વેપારીઓને પણ અમે વીમો આપીએ છીએ અને અમારા મજૂરો, પોર્ટરો જે કામ કરે છે એનો પણ અમે વીમો લઈએ છીએ. અમે વર્ષે 53 લાખ રૂપિયા માર્કેટ યાર્ડ પોતાનું પ્રીમિયમ ખેડૂતોના માટે થઈને ભરે છે. વેપારીઓ, ખેડૂતો, પોર્ટરો, એમાં 53 લાખ રૂપિયા વર્ષે. એમાં કોઈ માર્કેટને આવકમાં નથી હોતી, માત્ર ને માત્ર જ આવક જ છે. છતાં અમે ખેડૂતોના લાભ માટે કોઈ ગરીબ માણસનું કામ થઈ જાય અને એ માણસને એનો વીમો મળી જાય તો એનો પરિવારનું ગુર્જન ચાલ્યું જાય એના માટેથી અમે માર્કેટમાં લઈએ છીએ. અમને માર્કેટમાં એમાં કોઈ નફો નથી, પણ માર્કેટ 53 લાખ રૂપિયા ખેડૂતો માટે, વેપારીઓ માટે, પોર્ટરો માટે થઈને અમે પ્રીમિયમ ભરીએ છીએ. કોઈ પણ ખેડૂતને ટપક સિંચાઈ કરવી હોય તો દરેક ખેડૂત માટે અમે 5% સરકાર જે સબસિડી આપે છે એના સિવાય હમણાં માર્કેટમાંથી અમે 5% એમને આપીએ છીએ. જે ખર્ચ થાય એના 5% માર્કેટને આપીએ છીએ. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.